તાતીથૈયા મિલમાં થયેલ ચોરીનો ભેદ કડોદરા પોલીસે ઉકેલ્યો। મેવાડા ભવન પાસેથી 1.10 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા। ગત તારીખ 20/6/2024 ના રોજ સાંજે 7 વાગ્યાથી તારીખ 21/6/2024 ના રોજ સવારે 9 વાગ્યા દરમિયાન રાત્રિના સમયે હર કોઈ વખતે તાતીથૈયા ગામે આવેલ નાથ નમલ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ મિલની અંદરથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ કંપનીમાં રાખેલ જનરેટરની 2 બેટરી તથા કોપરનો વાયર ચોરી થયાની ફરિયાદ તારીખ 23 જુલાઈના રોજ નોંધાઈ હતી, જેની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ તપાસ કરી રહ્યો હતો। ત્યારે હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ ભૂરાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા મેવાડા ભવન પાસે 2 ઇસમો ચોરીનો સામાન લઈને ઊભા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી 2 ઇસમો પાસે રહેલ મુદ્દામાલ સાથે રાહુલ મધુકર ઉર્ફે દિલીપ પાટીલ અને મોહમ્મદ કેફ શેખને ₹1,10,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાની પ્રેસ નોટ બુધવારે રાત્રે 9 વાગે પ્રાપ્ત થઈ હતી, જેની આગળની કાર્યવાહી કડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. ચૌધરીએ હાથ ધરી છે।